મોરબીના માળિયા તાલુકાના ખેડૂતોની મામલતદારને રજૂઆત। વીજ લાઇન મુદ્દે માળિયા તાલુકાના ખેડૂતોએ કરી રજૂઆત। ખેડૂતોને વીજ લાઇન, વીજ પોલના યોગ્ય વળતરની માંગ કરવામાં આવી। માળિયા તાલુકાના ગામોમાંથી પણ પસાર થાય છે વીજ લાઇન। માળિયા તાલુકાના સરપંચોની આગેવાનીમાં ખેડૂતોએ આ રજૂઆત કરી। તમે જોયું હશે કે જેતપર ગામે 30,000 માણસો ખેડૂતો ભેગા થયા હતા। હવે આટલા 30,000 કાલ થયા છે। જો હવે સરકાર સમજી જાય સારું, આ 30,000 30 લાખ થતા વાર નહીં લાગે। 30 લાખ થશે તો ગાંધીનગર સુધી રેલો આવશે। એમાંય સરકાર જો અમારું નહીં સાંભળે તો આગળ અમારી દિલ્હી સુધી જવાની તૈયારી છે। એટલે આટલી અમારી માંગણી સાથે અમે સરકારને વિનંતી બે હાથ જોડીને કરી, કહેતા હોય તો દંડવટ કરી, આટલામાં સમજી જાઓ અને ખેડૂતને ન્યાય આપો। કે જે વળતર છે, જે કલેક્ટરે જે કોરિડોર નક્કી કર્યો છે તેના બહાર પણ એ લોકો બળજબરીથી કામ કરે છે। જે વળતર કલેક્ટરે જે નક્કી કર્યું છે 979 રૂપિયા જે કોરિડોર, બરોબર, એ વળતરનું પણ અમારે વધારે આપે એવી બધા અમારે માળિયા તાલુકાના ખેડૂતો અને સરપંચ એસોસિએશનની માંગણી છે। અને આ અવાજ અમારે કોઈ સરકાર વિરુદ્ધ હોય કે કોઈ વિરોધી નથી। અમારા ખેડૂત સંમેલન અને બધા ભેગા થઈ અને સરકારશ્રીને અને તંત્રને અમે હૃદયપૂર્વક બે હાથ જોડી વિનંતી કરી છે આનો વહેલી તકે આનો ઉકેલ આવે। મને આજે માળિયા મિયાળા તાલુકા ખેડૂત સંગઠન અને માળિયા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂતોની જમીનમાંથી જે વીજ પોલ પસાર થઈ રહ્યા છે તે અન્વયે યોગ્ય વળતર આપવા માટે અહીંયા મને આવેદનપત્ર આપ્યું છે। જે આવેદનપત્ર હું સરકારશ્રીમાં મોકલી આપીશ।